પરિવાર સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે, અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી તે આદર છે, સ્વયં સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે શ્રદ્ધા છે. જિંદગી પણ એક પરીક્ષા જ છે સાહેબ. જિંદગી પરીક્ષા લે છે, સંબંધીઓ પેપર ચેક કરે અને સમાજ રિઝલ્ટ આપે છે. જીવન પેન ડ્રાઈવ નથી સાહેબ કે મનપસંદ ગીત વગાડી શકાય. જીવન તો રેડિયા જેવું છે, ક્યારે કયું ગીત વાગે તેની ખબર જ ના હોય. ઘરનું સૌથી શ્રેષ્ઠ વાસ્તુ હસતા ચહેરા છે. ઘરના ખૂણા તો ધબકે જો દિલના ખૂણા જીવતા હોય. આ જિંદગી એક ટૂંકો પ્રવાસ છે, ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે. સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે અને ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે. કેટલાક મનમાં ઉતરી ગયા ને કેટલાક મનમાંથી ઉતરી ગયા. મનમાં જે ઉતર્યા એને સંભાળીને રાખું છું સાહેબ, અને મનમાંથી જે ઉતર્યા એનાથી ને હું સંભાળીને રહું છું. સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં પરંતુ મહેમાન છે. વારાફરતી આવશે, થોડા દિવસ રોકાશે અને જતા રહેશે. જો એ નહીં આવે તો આપણે અનુભવ અને સંબંધ ક્યાંથી લાવીશું? કોઈને એટલી જ સલાહ આપો જેટલી એ સમજી શકે, કેમ કે ડોલ ભરાય પછી પાણીનો બગાડ જ થાય છે સાહેબ. દુનિયા જેને ગાંડા કહે છે એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે. બાકી સાહેબ, પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપીને જતા રહે છે. લખી રાખજો. ભલે ને 100 ટચનું સોનું કહેવાય, પણ એનાથી ઘરેણું નથી બનતું. થોડું ભળવું પડે છે બીજામાં ખુદને આકાર આપવા. સમજી શકનાર વ્યક્તિના માથે સમજવાની જવાબદારી હંમેશા વધારે આવતી હોય છે સાહેબ. વીતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય છે, બાકી તો બધાને સુવિચાર જ દેખાય છે. લોકોની વાતો બહુ દિલ પર ના લેવી, કારણ કે એ જામફળ ખરીદતી વખતે મીઠું છે ને એમ પૂછશે અને પછી મીઠું લગાવીને જ ખાશે. ભલે અરીસાની કિંમત હીરા કરતાં ઓછી હોય, પણ હીરાના આભૂષણો પહેર્યા પછી દરેક વ્યક્તિ અરીસો શોધે છે. વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે, પછી એ ઊંઘમાંથી હોય કે વહેમમાંથી. સત્ય કડવું નથી હોતું, પણ સ્વાદ અનુસાર ન મળે એટલે ગળે નથી ઉતરતું. જેની મતિ અને ગતિ સત્યની છે ને, એનો રથ આજે પણ કૃષ્ણ ચલાવે છે. કોઈની આંખોમાંથી ટપકતા દુઃખના આંસુને હરખના આંસુમાં ફેરવી શકો ને, તો સમજવું કે આ ધરતી ઉપર આપણો ધક્કો વસૂલ છે. દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં ખુશી છે. ખોઈ બેસો તો યાદ છે અને જીવી લો તો જિંદગી છે. સંબંધો તો ઈશ્વરની દેન છે, બસ નિભાવવાની રીતોમાં થોડો થોડો ફેર છે. કોઈ પ્રેમથી નિભાવે છે તો કોઈ સ્વાર્થથી. માણસ વેચાય છે સાહેબ, કેટલો મોંઘો કે કેટલો સસ્તો એ કિંમત તેની મજબૂરી નક્કી કરે છે. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો, કારણ કે જ્યાં આપણી હાજરી નથી હોતી ત્યાં આપણા ગુણ અવગુણની હાજરી અવશ્ય હોય છે. સવારના ફૂલો ખીલી ગયા, પંખીઓ સફર પર નીકળી ગયા, સૂરજના આવતા જ તારા છુપાઈ ગયા. શું આપ મીઠી નીંદરમાંથી જાગી ગયા? વીતી ગઈ રાત્રિ ને આવ્યું નવું પ્રભાત.
પંખીડા કરે શોર ને સૂરજ વેરે પ્રકાશ, ખુશીઓથી ભરેલો દિવસ વીતે આપનો, એટલું જ હું કહું છું. મારી પ્રાર્થનાનો એવો સ્વીકાર કર મારા ભગવાન કે હું વંદન કરવા હાથ જોડું અને મારી સાથે સંબંધથી જોડાયેલા તમામ સુખી થાય. લાઈફમાં સુખી થવું હોય તો તમારી પોતાની જાત સિવાય કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં. જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો, સિદ્ધાંતો નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં. ચોખ્ખું મન અને હસતો ચહેરો હોય ને, એ જ સાચી સંપત્તિ છે. સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ. ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે. પોતાના એ જ હોય જે કહ્યા વગર સાથે ઊભા રહે, બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી દે છે. મિત્રો, દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો.